ભરૂચ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે કેટલાક વોર્ડોમાં આયાતી ઉમેદવારોને સ્થાન મળતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ અંકલેશ્વર, ભરૂચ, જંબુસર અને આમોદ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી રાજકીય સમીકરણોમાં નવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીએ યુવા ઉમેદવાર તરીકે આસિફ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. આશરે 30 વર્ષીય આસિફ સોલંકી મક્તમપુરના રહેવાસી છે અને રોજિંદા જીવનમાં ટેમ્પો ચલાવી ડ્રાઇવિંગનું કામ કરે છે. ભાજપ દ્વારા એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનને તક આપતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે ભરૂચ મુલાકાતે આવેલા રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આસિફ સોલંકીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે આસિફ સોલંકી પોતાના વોર્ડનું નેતૃત્વ પણ એટલી જ જવાબદારીથી કરશે જેટલી તેઓ પોતાનું ડ્રાઇવિંગ કાર્ય કરે છે. આસિફભાઈ સોલંકી વોર્ડ નંબર 1 ના ઉમેદવાર ડ્રાઇવિંગ કરે છે. હવે વોર્ડને ડ્રાઇવિંગ કરવાની શુભકામનાઓ આજે આપણે સૌ લોકો પાછળ બેન, શું નામ છે તમારું? हेमांगिनी बहन. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,